નમસ્કાર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા લંબચોરસ પ્રવાહધારિત ગુટલા અથવા પ્રવાહ ગાળા પર લાગતા ટોર્ક વિશે. બરાબર છે. ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર કેવું છે તો કે નિયમિત છે. બરાબર છે. અને તેની અંદર એક લંબચોરસ, બરાબર છે, લંબચોરસ આકારનું પ્રવાહધારિત ગૂંચળું અથવા તેને કહી શકાય પ્રવાહ ગાળો. બરાબર છે. એના પર લાગતો ટોર્ક શોધવાના છે. બરાબર છે. લંબચોરસ ગૂંચળાની બાજુઓ AB અને DC એની લંબાઈ B જેટલી છે, જ્યારે BC અને AD એની લંબાઈ A જેટલી છે. બરાબર છે. તેમજ ગૂંચળામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. બરાબર છે. આકૃતિમાં આપ જોઈ શકો છો કે આ જે ગૂંચળું છે ABCD, બરાબર છે. આ એક લંબચોરસ ABCD છે જેમાં બાજુઓ AB અને CD એનું મૂલ્ય કેટલું છે? B જેટલું છે. બરાબર છે. જ્યારે BC અને AD આ બે બાજુઓનું મૂલ્ય કેટલું છે? A જેટલું છે. બરાબર છે. તથા ગૂંચળામાંથી જે પ્રવાહ પસાર થાય છે એ આપ જોઈ શકો છો I જેટલા મૂલ્યનો છે. બરાબર છે. કોના કારણે? આ બેટરીને કારણે. બરાબર છે. જે ગૂંચળાની બહાર તરફ છે. બરાબર છે. અને એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. તમે સમજી શકશો આ બંને ચુંબકો છે, જેને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે તે આ તરફ છે. બરાબર છે. હવે જોઈશું પ્રથમ કિસ્સો કે જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B સદિશ એ ગૂંચળાના સમતલમાં હોય, મતલબ કે ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય. બરાબર છે. આ જે ગૂંચળું દેખાય એ ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ સમતલમાં છે. બરાબર છે. બંને સમાંતર છે એકબીજાને. ધારી લો કે આ એક લૂપ છે. ખરેખર આ લૂપ નથી, તમે સમજી શકો છો. લૂપ એટલે માત્ર ને માત્ર બોર્ડર જ હોય છે. બરાબર છે. અંદરનો ભાગ કેવો ખાલી હોય છે. તમને ખબર છે. આ સરળતા ખાતર સમજવા પૂરતું ખાલી સમજી લો કે આની એક બોર્ડર છે. ખાલી કેવો આકાર છે? આ લંબચોરસ આકાર છે. બરાબર છે. તો આ લંબચોરસ લૂપ ABCD છે. A, B, C અને D પોઈન્ટ છે. બરાબર છે. પ્રવાહ અહીંથી દાખલ થઈને આમ આવે છે. બરાબર છે. અને આ તરફ જાય છે. બરાબર છે. હવે ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર છે. અહીંથી આ તરફ છે. બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશા આ દિશામાં ગણવાની છે. બરાબર છે. હવે આ જે લૂપ છે પ્રથમ કિસ્સામાં લૂપને ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવેલો છે. મતલબ કે B સદિશ દિશા પણ આ છે અને તે આ સમતલને સમાંતર ગણી શકાય છે. બરાબર છે. આ કેસમાં જે સામેની બાજુ છે તે એટલે કઈ AD બાજુ. બરાબર છે. અને આ જે પાછળવાળી બાજુ દેખાય મતલબ કે આ BC બાજુ. બરાબર છે. આ બંને કેવી છે તો કે બંને જુઓ ચુંબકીય ક્ષેત્રની કેવી છે? સમાંતર છે. બરાબર છે. અહીં પ્રવાહ આ પાછળના ભાગે કઈ BC ભુજામાં, આ ભુજામાં પ્રવાહ આ દિશામાં જતો હોવાથી આઈડીયલ સદિશ દિશા એટલે કે IL સદિશ દિશા, પણ આ બાજુમાં શું છે? A સદિશ છે. બરાબર છે. આ બાજુમાં A જેટલું છે એટલે આપણે આને IA સદિશ ગણી શકીએ. તો IA સદિશ અને B સદિશ બંને એક દિશામાં હોવાથી ખૂણો કેટલો તો કે 0. અને અહીં તમને ખ્યાલ હોય તો પ્રવાહ આમ દાખલ થતો હતો અને અહીંથી આમ આવતો હતો, મતલબ કે અહીંયા દિશા આ દિશામાં છે. બરાબર છે. મતલબ કે અહીં જે IA સદિશ છે તે ચુંબકીય ક્ષેત્ર કરતાં એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશામાં છે. મતલબ કે ખૂણો કેટલો કહેવાય? 180 ડિગ્રી કહેવાય. તો સમજો કે ખૂણો કેટલો છે? 0 ડિગ્રી અને 180 ડિગ્રી. આપણને ખબર છે કે આઈડીયલ સદિશ જેટલો ખંડ હોય એના એ જો B સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં હોય તેના પર લાગતું બળ આઈડીયલ સદિશ ક્રોસ B સદિશ વડે આપણે દર્શાવી શકીએ. અને મૂલ્યને આપણે F બરાબર શું લખી શકાય તો કે IDL B અને શું આવે તો કે સાઇન થીટા. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે જે લંબાઈ છે ગૂંચળાની એ કાં E હોઈ શકે અથવા તો B હોઈ શકે. બરાબર છે. તો આપણી જે બાજુઓ છે BC અને AD એની જે લંબાઈ છે એ A જેટલી છે. બરાબર છે. આથી આપણે એના માટે શું લખી શકીશું તો કે IA સદિશ ક્રોસ B સદિશ આવે. બરાબર ને, જેના પરથી આપણે બળ માટે લખી શકીશું IAB સાઇન થીટા. બરાબર છે. આ બળ દર્શાવે છે. હવે સાઇન થીટા, થીટા જો 0 લઈશું તો પણ આ પદ શૂન્ય આવે અને જો 180 લઈશું તો પણ આ પદ શૂન્ય આવે, જે દર્શાવે છે કે તેમના પર લાગતા બળો શૂન્ય છે. કઈ ભુજાઓ પર? BC અને AD માં. બરાબર છે.
હવે ભુજાઓ AB અને CD પર લાગતા બળોનો વિચાર કરીએ, બરાબર છે. તેમના પર લાગતા બળો અનુક્રમે જો F1 સદિશ અને F2 સદિશ હોય તો એમના મૂલ્યો આ સૂત્ર દ્વારા આપી શકાશે. AB અને CD, બરાબર છે. આ બાજુ આ બે બાજુનો વિચાર કરીએ, બરાબર છે. તો આ જે બાજુ છે તેમાં પ્રવાહ આ દિશામાં આવે છે, બરાબર છે, એક્ઝેક્ટલી આમ મારા તરફ, બરાબર છે. અને ચુંબક ક્ષેત્ર આ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? ઓબ્વિયસલી 90, બરાબર છે. તો IL સદિશની દિશા આપણે આ દિશામાં કરવાના, એટલે કે અલ્ટિમેટલી IB સદિશ, બરાબર છે. આ બાજુનું માપ B છે ને, એટલા માટે આ IB સદિશ, બરાબર છે. અને B સદિશ કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો IB સદિશ ક્રોસ B સદિશ કરવું પડશે, બરાબર છે. તો IB સદિશ પર આંગળી મૂકીને B સદિશ બાજુ ફેરવો. અંગૂઠો નીચે તરફ બેસાડશે, મતલબ કે અહીં IB સદિશ માટે જે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોવાથી બળ જે લાગે છે તે કઈ દિશામાં છે? તો કે નીચેની દિશામાં છે, બરાબર છે. જ્યારે આ બાજુનો વિચાર કરો તો પ્રવાહ અહીં મારા તરફથી તમારા તરફ આવે છે, બરાબર છે. C થી D તરફ આવે છે, એટલે IB સદિશ જે છે તે તમારી તરફ ગણવાનો. જ્યારે B સદિશ કઈ તરફ છે? આ દિશામાં છે. તો IB સદિશ પર આંગળી મૂકીને ફેરવો B સદિશ બાજુ. IB સદિશ ક્રોસ B સદિશ, દિશા કઈ તરફ આવે? ઉપર તરફ આવે, બરાબર છે. તો અહીં જે બળ હતું તે નીચેની દિશામાં, જ્યારે આ દિશામાં જે આ બાજુ પર જે બળ લાગે છે ચુંબકીય બળ કઈ દિશામાં છે? ઉપર તરફની દિશામાં છે, બરાબર છે. IL સદિશ અને B સદિશ વચ્ચે ખૂણો 90 ડિગ્રીનો હોવાથી sin 91 થાય, માટે બળનું મૂલ્ય IBB જેટલું છે તે જ પ્રમાણે F2 પણ એટલું જ મૂલ્ય આવે છે, બરાબર. ભુજા AB જે છે તેના પર લાગતું બળ એ નીચે તરફની દિશામાં છે, જ્યારે DC પર લાગતું બળ ઉપર તરફની દિશામાં છે, બરાબર છે. બંનેને જોડતી લાઈન બનાવીએ તો આ આકૃતિને આપણે નીચે પ્રમાણે પણ જોઈ શકીએ છીએ, બરાબર. જુઓ તો આ પ્રમાણે આપણને દર્શાવેલું છે. આ જોઈન્ટ પોઈન્ટ, આ F1 સદિશ બળ અને આ F2 સદિશ બળ, બરાબર છે. આ બંને બળો જે છે તે સમાન મૂલ્યના તો છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, પરંતુ તેઓ એક રેખામાં નથી. બંનેની કાર્યરેખા કેવી છે? અલગ અલગ છે. આપ જોઈ શકો છો કે F1ની કાર્યરેખા આ થવાની અને F2ની કાર્યરેખા આ થવાની, મતલબ કે બંને વચ્ચે કંઈક અંતર છે, બરાબર છે. જેથી પરિણામી બળ ભલે શૂન્ય થાય છે પણ પરિણામી ટોર્ક શૂન્ય થવાનું નથી, બરાબર છે. જે F1 બળ છે એ ગૂંચળાને આ દિશામાં, તે જ પ્રમાણે F2 બળ ગૂંચળાને આ દિશામાં, એટલે કે બંને વિષમગણિત દિશામાં ઘુમાવવા પ્રયત્ન કરે છે, જેથી ગૂંચળા પર કંઈક પરિણામી ટોર્ક લાગશે, બરાબર છે. તો કુલ ટોર્ક એ ભુજા ABને કારણે લાગતું ટોર્ક અને આ ભુજા CD પર જે બળ લાગે છે તેને કારણે લાગતું ટોર્ક છે, બરાબર છે. તો પ્રથમ ભુજા માટે, બરાબર છે, F1 બળ લાગતું હતું અને અંતર A/2 છે, ખૂણો sin 90 ડિગ્રી સમજી લઈએ, બરાબર. જુઓ અહીં જે બળ છે તે F1 આ દિશામાં છે, બરાબર, અને કેન્દ્રથી અંતર જુઓ તો કેટલું છે? A/2 છે. જો આપણને ખ્યાલ હોય તો ટો બરાબર શું આવે? તો કે RF sin થીટા, બરાબર ને. તો F બળ તે કયું છે? F1 છે, અને R કેટલું છે? A/2 છે, બરાબર છે. અને તે જ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે sin થીટા આવે છે, જ્યાં થીટા એ R અને F વચ્ચેનો ખૂણો હોવો જોઈએ, બરાબર છે. તો જે આ તમે R સદિશ કહી શકો છો તે અને F સદિશ, બરાબર છે, બંને વચ્ચેનો તમે ખૂણો જુઓ તો અલ્ટિમેટલી R સદિશ બરાબર ગણાય, અને આ તમારો F સદિશ કહી શકો. તો બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90 ડિગ્રીનો છે, બરાબર છે. તો અલ્ટિમેટલી ખૂણો 90નો છે, જેના કારણે આપણે લખેલું છે. અને તે જ પ્રમાણે આપણે બીજા બળ માટે પણ લખી શકીશું. આ R જે A/2 જેટલો છે, F2, બરાબર છે, અને બંને વચ્ચે ખૂણો તો F2 સદિશ અને આ R સદિશ, એની વચ્ચેનો ખૂણો પણ કેટલો? 90નો છે, બરાબર છે. જેના કારણે આ જે બીજું પદ છે તે પણ એ જ પ્રમાણે 90 ડિગ્રીવાળું આવશે. તો હવે આપણે F1 અને F2ની કિંમત મૂકીએ, જે આપણે ઉપર મેળવી છે, અને A/2 અને sin 90 શું થઈ જશે? 1 થઈ જશે. F1 અને F2 આપ ઉપર જોઈ શકો છો, બરાબર. બંનેના મૂલ્ય કેટલા આવેલા છે? IBB, જેનો અહીં ઉપયોગ કરીએ, બરાબર. તો F1 બરાબર IBB અને F2 બરાબર પણ IBB, બરાબર છે. તથા
a/2 સાથે ગુણાકારમાં છે, જેને કારણે બંને પદો કેવા બનશે તો i(a)b અને ભાગ્યા 2 આ પણ એ જ પ્રમાણે બનશે. અડધો રોટલો વત્તા અડધો રોટલો આપણે સમજીએ છીએ, આખો રોટલો થાય, મતલબ કે આપણી પાસે બરાબર સૂત્ર બની જશે i(a)b બરાબર છે. હવે a અને b અલ્ટિમેટલી ગૂંટલાની લંબાઈ પહોળાઈ ગણી શકીએ, બરાબર છે. બે બાજુઓ છે ને સામસામેની બાજુઓ તેની લંબાઈ, તો અલ્ટિમેટલી ક્ષેત્રફળ લઈ શકાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેના કારણે સૂત્ર શું બનશે બરાબર i કેપિટલ A અને b, જ્યાં એ શું છે તો કે ગૂંટલાનું ક્ષેત્રફળ છે, બરાબર છે. તો આ થઈ વાત કે જ્યારે ગૂંટલું ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તે સમયે લાગતા ટોર્કની વાત છે, બરાબર છે. જે ટોર્ક એને વિષમઘડી દિશામાં ઘુમાવવા પ્રયત્ન કરશે, બરાબર છે. તો વિષમઘડી દિશામાં ઘુમાવવા પ્રયત્ન કરશે તો હવે શું થશે કે ગૂંટલું આ ટોર્કને કારણે જ્યારે ફરશે, જેને કારણે શું થશે કે જે ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે, અને ગૂંટલાનું સમતલ બંને જે એકબીજાને સમાંતર હતા તેને બદલે હવે શું થઈ જશે તો કે ગૂંટલું ફરવાથી બી સદિશ અને ગૂંચળાનું સમતલ એ બે વચ્ચે કંઈક ખૂણો બની જશે, બરાબર છે. તો હવે આપણે જોઈશું બીજો કિસ્સો. તો દ્વિતીય કિસ્સો, બીજો કિસ્સો કે જેમાં ગૂંટલાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય, એટલે કે તેની સાથે કોઈ ખૂણો બનાવતું હોય. આકૃતિ જોઈએ તો આ આકૃતિમાં આપ જોઈ શકો છો, જો પ્રથમ કેસની વાત કરીએ તો તે ગૂંટલું આ પ્રમાણે હતું, બરાબર છે. ઓકે, નીચે લાઈન હતી, બરાબર છે, પ્રવાહ પાસ થતી, બરાબર છે, વાંધો નહીં. એ ગૂંટલું જરા ક્રોસ થયું છે, આપ સમજી શકશો, બરાબર છે. તો હવે કંઈક ખૂણો બને છે જે આપણને દર્શાવેલો છે. આ કિસ્સામાં બીસી અને એડી ભુજા ઉપર બળ લાગશે. પ્રથમ કિસ્સામાં આપણને ખ્યાલ છે કે ખૂણો 0 અને 180 ડિગ્રી હતો, જે હવે નથી હોવાનો. પહેલા કેસમાં 0 અને 180 ડિગ્રી ખૂણાને કારણે પરિણામી બળ કેવું થતું હતું? શૂન્ય, કારણ કે એ બંને ખૂણા જે હતા 0 અને 180 ત્યાં સાઇન 0 અને સાઇન 180 બંનેની કિંમત 0 હતી, જેના કારણે બળ લાગતું હતું નહીં, બરાબર છે. પરંતુ હવે કંઈક ખૂણો છે જેને કારણે ભુજા ઉપર બળ લાગશે, બરાબર. હવે જે બીજો કિસ્સો છે તેમાં જે આ લૂપ છે તે ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે, બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હતું, બરાબર છે, તેની સાથે કંઈક ક્રોસ, ધારો કે આ પ્રમાણે ખૂણો બનાવે છે, બરાબર છે. બોર્ડ પર તમે જોઈ શકશો. તો આ દિશા છે ચુંબકીય ક્ષેત્રની દિશા છે અને તેની સાથે આ જે સમતલ છે તે જરા ક્રોસ આમ ખૂણો બનાવે છે, બરાબર ને. તો એટલા માટે તમે વિચારી શકો કે આમ ખૂણો બનાવે છે, રાઈટ, જરા ક્રોસ ખૂણો બનાવે છે, બરાબર છે. તો જોજો કે અહીં બી સદિશ આ દિશામાં છે, બરાબર. હવે આપણે વાત કરીએ ફરી પાછા કઈ બાજુની? એડી બાજુની, બરાબર છે. પ્રવાહ કઈ દિશામાં હતો? આ દિશામાં હતો, બરાબર છે. તો આ દિશામાં જો હોય તો સમજો IB સદિશ, બરાબર છે, આ દિશામાં. હવે ચુંબક ક્ષેત્ર આ દિશામાં છે, તો આને જરા આગળ બનાવી લઈએ તો, બરાબર છે, કારણ કે બંનેના પૃથ્વીને ભેગા કરવાના હોય, હલાવવાનું, બરાબર છે. આ આપણી પાસે IA સદિશ અને આ જે છે તે બી સદિશ છે. ચલો IA સદિશથી બી સદિશ તરફ આંગળીઓને ફેરવો, તો IA સદિશથી બી સદિશ તરફ દિશા કઈ તરફ હોય? તમારી તરફ. મતલબ કે આના પર જે બળ લાગે છે કઈ દિશામાં છે તો કે તમારી તરફ છે. કઈ બાજુમાં? એડી બાજુમાં. કઈ બાજુમાં? એડી બાજુમાં જે બળ લાગે છે એ બહારની દિશામાં છે, તમારી તરફ, બરાબર છે. હવે જ્યાં પાછળવાળી બાજુ છે તેનો વિચાર કરીએ. અહીં જે પ્રવાહ છે તમને ખબર છે કે આ દિશામાં છે, બરાબર છે. કઈ દિશામાં છે? ઉપર તરફની દિશામાં છે. તો આપણો IB સદિશ ઉપર દિશાનો હોવાનો, ચુંબક ક્ષેત્ર આ દિશામાં છે, આ IA સદિશ અને આ તમારો બી સદિશ, બરાબર છે, રાઈટ. બી સદિશ આ દિશામાં અને પ્રવાહ આ દિશામાં હોવાથી આ બાજુ માટે IA સદિશ આ દિશામાં હોવાનો છે, બરાબર છે. તો IA સદિશ પર આની બી સદિશ બાજુ કરો, અંગૂઠો અંદરની દિશામાં દર્શાવે છે, બરાબર ને. તો સમજો કે આ જે બાજુ હતી તેના માટે બળ બહારની દિશામાં હતું, જ્યારે પાછળની બાજુ માટે જે બળ લાગે છે એ અંદરની દિશામાં લાગે છે, બરાબર છે, પાછળની તરફ લાગે છે. તો બંને દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. એક આ દિશામાં છે, બીજું આ દિશામાં છે, અને બીજું કે બંને એક જ દિશામાં લાગતા બળ ગણી શકાય. આનું મધ્યબિંદુ આ છે, આનું મધ્યબિંદુ આ હોવાથી આ બળ આ દિશામાં લાગશે, આના પરનો બળ આ દિશામાં લાગે.
બંને બળો એક જ રેખામાં છે અને જો બંને બળો એક જ રેખામાં હશે તો બંને બળોનું પરિણામી બળ તો શૂન્ય જ છે, કારણ કે બળનું મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે પરિણામી બળ તો શૂન્ય થવાનું. બરાબર છે. તેમજ તેઓ એક જ રેખામાં આવેલા હોવાથી આને ફેરવવા માટે શક્તિમાન નથી, મતલબ કે ટોર્ક કેવું છે, શૂન્ય છે. બરાબર. હવે એબી અને સીડી બાજુનો વિચાર કરીએ. એબી બાજુ એટલે આ બાજુ છે અને સીડી મતલબ આ બાજુ છે. બરાબર છે. એબી બાજુનો જે આઈબી સદિશ છે, બરાબર છે, એ કઈ દિશામાં છે? મારા તરફ, કારણ કે પ્રવાહ મારી તરફ આવે છે. બરાબર છે, અંદર જતી દિશામાં. તો આઈબી સદિશ અંદર જતી દિશામાં. બરાબર છે. તો આઈબી સદિશ જો અંદર જતી દિશામાં હોય આ તરફ અને બી સદિશ કેમ છે? આમ હતો તો બી આઈબી સદિશ આમ જ હતો. બરાબર છે, મારી તરફ આવતો હતો અને આ ફર્યું. બરાબર છે, જે સમતલ છે, આ લૂપ જે છે તેને ગતિ મળી અને કંઈક થીટા ખૂણો બનાવ્યો તો પણ તમે વિચારો કે જે આઈબી સદિશ છે તે આમ જ રહેવાનો છે. બરાબર છે. હા, દિશા એની મારા તરફ છે પણ પોતાનું સ્થાન બદલે છે. બરાબર છે. આઈબી સદિશ પહેલાં અહીંયા હતો, ક્રોસ થવાથી આઈબી સદિશ જરા નીચે ગયો, પણ દિશા હંમેશા અંદર તરફની જ રહી છે. બરાબર છે. બીજું કે જો છે આ દિશામાં છે અને આઈબી સદિશ મારી તરફ છે, ખૂણો નિયમનો જ છે. બરાબર છે. આઈબી સદિશ બાજુ આંગળી મૂકીને બી બાજુ ફેરો, અંગૂઠો નીચે તરફ જાય છે, મતલબ કે દિશા કઈ તરફ છે? નીચેની તરફ છે. મતલબ કે અહીંયા પણ બાળી જે દિશા છે તે કઈ તરફ છે? નીચેની તરફ જ છે. બરાબર છે. ઓકે. અને આ બાજુનો વિચાર કરો, કઈ? સીડી બાજુનો. બરાબર છે. સીડી બાજુમાં પ્રવાહ તમારી તરફ આ દિશામાં છે. બરાબર છે, બહાર નીકળે દિશામાં. તો આઈબી સદિશ આ દિશામાં અને બી સદિશ આ દિશામાં. બરાબર છે. તો આઈબી સદિશ પર આંગળી મૂકો, આઈબી સદિશ થી બી બાજુ ફેરો, ખૂણો કેટલો? સોરી, બી સદિશ દિશા કઈ બને? ઉપર તરફ બને. અને ખૂણો કેટલો? આઈબી સદિશ આમ, બી સદિશ આમ, ખૂણો કેટલો? 90. બરાબર છે. તો અહીં બળ નીચેની દિશામાં છે, જ્યારે અહીં બળ ઉપરની દિશામાં છે. પણ બંને જે બળો છે, બરાબર, એ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ આ બળની કાર્યરેખા અલગ છે અને આ બાજુના બળની કાર્યરેખા અલગ છે. બરાબર છે. આ બે રેખા અલગ અલગ હોવાથી બંને, બરાબર છે, પર પરિણામી બળ ભલે શૂન્ય હશે પરંતુ ટોર્ક લાગશે. બરાબર છે, કારણ કે બંનેની કાર્યરેખાઓ સમાન નથી. બરાબર છે. તો આઈબી સદિશ અને બી સદિશ તેમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોવાથી sin 91, જેથી F1 અને F2ના મૂલ્ય સમાન, આગળની જેમ જ આઈબી બી થશે. બરાબર છે. અહીં આપણે જાણીએ છીએ, સમજી ગયા તે પ્રમાણે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાના છે આ બળો, જેથી પરિણામી બળ તો શૂન્ય જ થવાનું છે, પરંતુ ફરી પાછું તેઓ એક રેખાસ્થ નહીં હોવાથી ટોર્ક તો લાગવાનું જ છે. આ જે કાર્યરેખા વચ્ચેનું જે અંતર છે એ પહેલા કિસ્સા કરતાં ઓછું હોવાથી ટોર્કનું મૂલ્ય થોડું ઓછું હશે. સમજી લઈએ. પ્રથમ કેસમાં જ્યારે સમતલ આ પ્રમાણે હતું તે સમયે બળોની કાર્યરેખાઓ આ હતી. બરાબર છે. તમે જોઈ શકો આ બે કાર્યરેખાઓ હતી. બરાબર છે. અને હમણાંના કેસમાં તમે જુઓ તો કે ગુટલું ક્રોસ થવાથી આ અંતર એ જેટલું જ છે, પરંતુ હવે આ તમારા F2 સદિશ અને F1 સદિશ છે, તો એમની કાર્યરેખાઓ જુઓ આ બની ગઈ, જ્યારે પહેલાં કેવી હતી? થોડી દૂર હતી. બરાબર છે. તો આ અંતરની કમ્પેરમાં આ અંતર ઘટી ગયું, તો અલ્ટિમેટલી ટોર્ક પણ ઘટી જવાનું છે. બરાબર છે. પ્રથમ કેસમાં જે ખૂણો 90 હતો, 90 ડિગ્રીનો, તે હવે 90 ડિગ્રીનો રહેતો નથી, બદલે તેના કરતાં ઘટશે, જેને કારણે આપણે τ1 સદિશ અને τ2 સદિશના મૂલ્યો આ પ્રમાણે લખી શકીશું. બરાબર છે. ખૂણો 90 નથી પણ થીટા થઈ જશે. બરાબર છે. આકૃતિમાં જોઈ લઈએ, જરા ઝૂમ કરી લઈએ. તો અહીં જે તમને દેખાય છે તે પ્રમાણે આ ખૂણો થીટા છે, તો આ ખૂણો કેટલો થશે? તો કે 90 - થીટા થશે, કારણ કે આ જે સદિશ છે એ ગુટલાને લંબરૂપે હોવાનો હતો. બરાબર છે. જેના કારણે આ થીટા છે, તો આ શું બનશે? તો કે 90 - થીટા. તમે સમજી શકશો, 90 - થીટા. તો આ ખૂણો પણ 90 - થીટા બનશે, કારણ કે અભિકોણો. બરાબર છે. જો આ ખૂણો 90 - થીટા હોય તો આ ખૂણો બનશે થીટા. બરાબર છે. તો આપણે સમજી શકીએ કે જો આ ખૂણો થીટા હશે તો આ ઘટક a/2 cos થીટા બને અને આ ઘટક શું બને? a/2 sin થીટા. બરાબર છે. આપણે આને આ રીતે સમજી શકીએ. તો આપણે બળને F1 એઝ ઇટ ઇઝ ગણીશું અને અંતર જે છે તે સંદર્ભ બિંદુથી લંબ અંતર ગણવાનું. તો આપણે શું લેવું પડશે? a/2 sin થીટા. બરાબર છે. અથવા ને આપણે બીજી રીતે પણ સમજી શકીએ, R સદિશ ક્રોસ F સદિશ હોય તો RF sin થીટા આવે. બરાબર ને? તો સમજો કે
આપણે એ તો જોઈ ગયા કે અહીં જે ખૂણો બને છે તે થીટા છે, બરાબર છે. આ F1 સદિશ છે. હવે આ સદિશ આપણે એમ લેવાનો હોય જેને આપણે આગળ લંબાવીએ, બરાબર છે. તો જે પોઈન્ટ બને F1 સદિશ અને R સદિશ એના વચ્ચે ખૂણો આ જે આપણે અહીં જોયો હતો કે થીટા તે જ અહીંયા બનવો જોઈએ, બરાબર છે. તો આપણે આ પોઈન્ટ પાસે લાગતા ટોર્કને, બરાબર છે, કેવી રીતે સમજશું? મતલબ કે આ બળને કારણે જે ટોર્ક લાગશે આને સંદર્ભમાં, બરાબર છે, એના માટે આપણે શું લખીશું? તો કે RF sin થીટા, જ્યાં R એટલે શું? તો કે A/2, બરાબર છે. એટલે આ A/2 થવાનો અને આ F મતલબ આપણે શું લખી શકીશું? તો કે Fને બદલે F1 છે તો F1 A/2 અને sin થીટા, બરાબર છે. તો આ પ્રમાણે લખી શકાય છે, જે આપ અહીં જોઈ શકો છો, બરાબર છે. અને તે જ પ્રમાણે આપણે બીજી ભુજા માટે પણ એ જ પ્રમાણે આપણે બનાવી શકીશું, બરાબર છે. સેમ જ વસ્તુ રહેવાનું છે, અગેન રિપીટેશન, બરાબર છે. અને ખાલી એક્સ્ટ્રા પદ શું આવશે? sin થીટા, બરાબર છે. તો IAB અને sin થીટા. ઉપરના જે પ્રથમ કેસ હતો તેના કરતાં ખાલી sin થીટા વધારે આવશે. ઉપરના કેસમાં sin 90 હતો જે 1 થઈ જાય, બરાબર છે. તો આ ટોર્કનું સૂત્ર આપણે આ પ્રમાણે આપી શકીએ છીએ. કોઈ પણ ખૂણા માટે થીટાની કિંમત મૂકતા આપણને આ સૂત્ર દ્વારા જવાબ મળી શકશે તે સમય લાગતા ટોર્ક વિશે, બરાબર છે. હવે વાંચો. આ ટોર્કને કારણે બળયુગ્મો જે ખરા F1 સદિશ અને F2 સદિશ તેની બળ રેખાઓ વચ્ચેનું અંતર, બરાબર છે, ગુટલું જે ભ્રમણ થવાનું એના કારણે ઘટતું છે. ટોર્કના કારણે ગુટલું ભ્રમણ કરશે અને એ ભ્રમણના કારણે બળ રેખાઓ વચ્ચેનું અંતર જે છે તે ઘટતું જવાનું છે, જેના કારણે ધીમે ધીમે ટોર્ક ઘટતું જતું હોય છે. અહીં આકૃતિમાં સમજી શકાશે, જુઓ કે આ જે F1 સદિશ છે તે અને F2 સદિશ અત્યારે બંને વચ્ચેનું કાર્યરેખાઓ વચ્ચેનું અંતર આટલું છે, બરાબર છે. જો હજુ એનું કોણાવર્તન થાય તો હજુ આમ જશે, મતલબ F1 સદિશ આ F2 સદિશ આ, તો જુઓ બંને વચ્ચેની કાર્યરેખા વચ્ચેનું અંતર ઘટતું ગયું, બરાબર છે. આ ઘટતું જાય ક્યાં સુધી? જ્યાં સુધીમાં કે આ બંને આમ નહીં થઈ જાય, મતલબ કે આ જે ગુટલાનું સમતલ છે તે આ પ્રમાણે નહીં ગોઠવાઈ જાય B સદિશ સાથે, બરાબર છે. તો હવે F1 સદિશ આ દિશામાં, F2 સદિશ આ દિશામાં, બંને એક જ રેખામાં થઈ ગયા. અને જો એક જ રેખામાં થઈ જાય તો પછી એમના પર ટોર્ક પણ લાગશે નહીં, પરિણામી બળ તો શૂન્ય જ છે, બરાબર છે. એ ખ્યાલનો ઉલ્લેખ અહીં કરેલો છે, બરાબર છે. હવે આગળ પૃષ્ઠ માટે આપણે ક્ષેત્રફળનો સદિશ જાણીએ છીએ કે હંમેશા લંબરૂપ જ હોય. અહીં બે દિશાઓ શક્ય છે, ક્યાં તો એક ઉપર તરફ, ક્યાં તો નીચે તરફ, બરાબર છે. પણ આપણે સમજીએ છીએ તે પ્રમાણે પ્રવાહ આ દિશામાં આવે છે, બરાબર છે, આમ જાય છે, એટલે કે પ્રવાહની દિશા આમ છે, બરાબર છે. જો આ પ્રમાણે હોય તો પ્રવાહની દિશા પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકતા હોય છે, બરાબર છે. તો અલ્ટિમેટલી આમ પ્રવાહ પાસ થાય છે તે દિશામાં આંગળી રાખો તો અંગૂઠો ક્યાં તરફ છે? નીચે તરફ જાય છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે આ પ્રવાહને કારણે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને આપણે શું ગણવાના છે? ચુંબકીય ચાક માત્રા, બરાબર છે. એ જે ચાક માત્રા છે એની દિશા કઈ તરફ છે? નીચે તરફ છે. તો એટલા માટે E સદિશ એ જે M સદિશ છે ખરો, E સદિશ નહીં M સદિશ જે ખરો એ નીચે દિશામાં હોવાને કારણે ક્ષેત્રફળનો સદિશ નીચેની દિશામાં આપણે ગણી શકીએ છીએ અને M સદિશને પણ નીચેની તરફ દર્શાવવામાં આવેલો છે, બરાબર છે. બીજું એક વસ્તુ ધ્યાન રાખજો કે પ્રથમ કેસમાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર સમાંતર હતું સમતલ નહીં, તે સમયે ક્ષેત્રફળનો સદિશ એક્ઝેક્ટલી નીચે તરફ હતો, બરાબર છે. એક્ઝેક્ટલી નીચે તરફ, નીચેની દિશામાં ગણવાનો, બરાબર છે. બરાબર, M સદિશ એ જ એ સદિશ દિશા પણ ગણાય, મતલબ કે ખૂણો કેટલો? 90, બરાબર છે. સમતલ જે છે તે ક્ષેત્રને સમાંતર છે. કયું? ચુંબકીય ક્ષેત્રને સમતલ સમાંતર છે, પણ સમતલનો જે ક્ષેત્રફળનો સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોવાનો છે, બરાબર છે. તે જ પ્રમાણે જે ખૂણો દર્શાવેલો છે તે A સદિશ અને B સદિશ વચ્ચે દર્શાવેલો છે, મતલબ કે A સદિશ આમ હોય અને B સદિશ એની વચ્ચે જે ખૂણો બને થીટા, એ ખૂણો થીટા આપણે લેવાનો હોય છે. અને એ જ ખૂણો તમે છેલ્લે પણ જુઓ તો આ M સદિશનો ખૂણો આ M સદિશની દિશા આ તરફ, બરાબર છે, અને લંબરૂપે ક્ષેત્રફળ, બરાબર છે. હા, અને જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે તે આ દિશામાં છે, તો એ વચ્ચેનો જે ખૂણો થીટા આવે તે જ M સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો છે, બરાબર છે. ઉપરના સમીકરણમાં I અને A ના ગુણાકારને ચુંબકીય ચાક માત્રા અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ કહી શકો, એના તરીકે દર્શાવતા ચુંબકીય મોમેન્ટ પણ કહેવાય, બરાબર છે. તો એ મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમે જે કહેવું તે, બરાબર છે, એ M તરીકે લઈએ કોને? I અને A ના ગુણાકારને, મતલબ કે I અને A ની જગ્યાએ શું આવી જશે? M આવી જશે. એ સૂત્ર શું બની જાય? τ બરાબર MB sin થીટા.
હવે આપણે એટલું વસ્તુ ચેક કરી લેવાનું કે આ થીટા ખૂણો જો ખરો એ જો એમ અને બી વચ્ચે, મતલબ કે એમ સદીશ અને બી સદીશ વચ્ચે જો ખૂણો થીટા હોય, બરાબર છે, તો આપણે આ પ્રમાણે લખી શકીશું એમ સદીશ ક્રોસ બી સદીશ. અને આપણે સમજી ગયા છીએ કે એમ સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો કેટલો છે, થીટા, જેના કારણે આપણે ટ સદીશ બરાબર એમ સદીશ ક્રોસ બી સદીશ લખી શકીએ છીએ. આ સમીકરણ જે છે તે આપ જોઈ શકો છો કે આપણે ઓલરેડી જોઈ ગયેલા હોય એવું જ એક સમીકરણ વિદ્યુત ક્ષેત્રમાં ટ સદીશ બરાબર પી સદીશ ક્રોસ ઈ સદીશ જેવું છે, જ્યાં પી સદીશ શું હતી, વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ, બરાબર છે, ત્યાં વિદ્યુત ભારો હતા અને તેની ડાયપોલ મોમેન્ટ બનતી હતી. અહીં ઈ સદીશને બદલે એમ સદીશ છે, ચુંબકીય ચાકમાત્ર અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર છે. ત્યાં ઈ સદીશ હતું, વિદ્યુત ક્ષેત્ર હતું, અહીં બી સદીશ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે. એ સૂત્ર એક્ઝેક્ટલી એના જેવું જ છે. હવે એક વસ્તુ બીજું ધ્યાનમાં રાખજો કે અહીં આપણે માત્ર એક જ લૂપનો વિચાર કર્યો, એક જ આંટાનો વિચાર કર્યો, પણ ધારો કે જો એન આંટા પણ તે પાસે વીંટાળેલા, બરાબર છે, તો આપણે ઉપરનું જે ટનું સૂત્ર છે તે એઝ ઇટ ઇઝ જ આવશે, ખાલી ગુણ્યા એન કરવું પડશે, કારણ કે જે ટોર્ક ઉત્પન્ન થતું હતું તે ખાલી એક લૂપને કારણે હતું, એના ગુણ્યા એન કરીશું તો દરેક એન આંટાને કારણે લાગતું ટોર્ક મળી જશે, બરાબર છે. તો સૂત્ર શું બનશે, તો કે ટ બરાબર NIAB sin થીટા, બરાબર છે.